सूरज अपना बिना भीष नाम जपिस तो होगा रहता सपना आपने आप बेदार થયા ભી જાપ की શીખા જપના તમે તમારો ઓળખા તો પછી જાપ જપવાના ક્यों આવું જ પણ આ તો આપણે આપણને ઓળખતા નહીં આપણે બધાને ઓળખે ભાઈને ઓળખે ભાઈને ઓળખે ભાઈને ઓળખે ઘરવાળાને ઓળખે કોઈને ઓળખવામાં પાછી ના લીધી પણ ખાલી આપણે આપણી ઓળખાણ કરી નહીં અને સંતોનું બધાનું કહેવું એ છે ભાઈ આખી દુનિયા તું ઓળખતો પણ તારી જાતને તો તું ઓળખ આપણે પોતાની જાતને ઓળખ કરવા માટે આપણે મળ્યા છીએ ઓમકાર પાઠનો ખંડ ભયા રસ્તા ગયા ભલાઈ કહે તમે ધર્મ દાખવો તો ત્યારે આ દિશા કહો સમાય છેલ્લી કરી અંત ક્યાં સમાવવાનો છે એ નિશાન ના કરે તો હું તો કુછું વાતાનું ઘર પહેલો રોજ ચેની કોઈ ફરક પડવાનો નહીં રોજ હું તો કુછું કોઈ જોડે કોઈ બોડે કોઈ તોડે કોઈ રોજ ચાલ કરાવે કોઈ બોડે જૈનોમાં વળી આપણે કોઈ ભૂલ ટીકા નહીં કરતો પણ આ તો ખાલી તમને મને માફ કરજો જૈન સાધુ આપણે આપણને દરરોજ આવું છે એટલે હું તો એમને વંદન કરું છું પણ આ તો એક પ્રણાલિકા છે એટલે પ્રણાલિકા પ્રમાણે કહેવાય આપણાથી અમને કોઈની વિદ્યા માટે નથી કહેતા કોઈની દિશા માટે કહેતા નથી પણ કોઈ જોડે કોઈને કોઈ વાળ પૂછતા હોય તો બીજા વધારાના બીજો તો લાઈન લાઈન જોઈન કરે અને મોટો પૂરો કરે એટલે કોઈ જોડે કોઈ રોજ કાંઈ કરાવે પણ હવે તમારા આત્મા ઓળખવાનો પણ તમે આત્મા વગર જમી આપો ઓળખવાનો આત્મા બીજી જાતને તમે આપ્યું વાતો વચમાં કોઈ નડાયું નહીં અને ભગવાનનું વાલું શું આપણે એને લક્ષણ થાય શું વાંધો થાય કદી કાળું ઘડું થાય તો શું વાંધો એટલે આપણે ઈશ્વરનો માણસ આપણે ઈશ્વર ઓળખવાનો કોઈની નિંદા કરવાનો સીધા આપણને નહીં નિંદાથી આપણને પાપ લાગે છે ઈર્ષ્યા પણ આપતા નથી મને ઓછું તો હું વધનાર પેલું ભાઈ જો ગમે ખાઈમાં કોઈ પડે ને તો એને રસ્તામાં ખેંચવા વાળા દોરી નાખ્યું બહાર અને મેં ના કોઈ આવો તો બે ત્રણ દાડી રસ્તો કરીને એ બહાર એટલે ખાઈમાંથી માણસ બહાર નીકળી શકે છે પણ હદે ખાઈમાંથી કદી મેં કહીએ કરી કારણ કે ખાઈ બહાર છે હજી કઈ મોય નહીં મોય પડેલી છે એટલે જણાવી છે અને પેલી ખાઈ તો દેખાતું હોય તો તમે ના છેતરો અને આ તો મોય એવી દેખાઈ પડી છે ને એ ભલા ભલા છેતરાઈ ગયા દુર્યોધન શેનાથી છેતરાવો હતો એ કઈ હતી રાવણ શેનાથી છેતરાવો એ કઈ હતી એટલો ત્યાં સુધી આત્માનો ધણી હતો પણ પહેલાં તો હું નોમ લેતો હતો એટલે એને દેખાઈ હું તો પૂછું દેખાઈ થાય છે ને એથી દેખાઈ જાય જ્યાંથી અદેખાઈ થાય છે એથી તો દેખાઈ જાય તો બેડો પાર છે પણ અદેખાઈ છે જગ્યાએથી થાય છે એ જગ્યાએથી આપણને દેખાવું જોઈએ અન્ય પડી જાય તો હરેક જ પ્રેમનું અને ઈર્ષ્યાનું બેને રહેવાનું ઘર એક જ છે રવા માટે કોમ એક જ જગ્યા ઉપર રહે છે અને એ ગોળીથી એ સમયના ચક્રથી એ કાળના ચક્રથી અને એ ચક્રથી છે જોડામાં બેસી ભણનાર અર્જુન દ્રોણ ગુરુને કહી શકે તો મહારાજ આપની તમામ બારની વિદ્યાઓ જાણો કે તમે મેં ભણાય નહીં કે મહારાજ ભણાય નહીં પણ મારો વિચાર તમે જોઈ તો કે વર્ણન કરવાનો તો ભૂલ તમને શું દેખાય કે ફક્ત પંખી છીએ કશું દેખાતું નહીં હા દ્રોણ ગુરુ લઈ ગયા કોણ મેં કીધું નહીં ને કે બાપુ આગળ વધો આશીર્વાદ આપો હવે તો મને પંખીની ઊંઘ સિવાય કશું દેખાતું જ નથી
अरे કે મને પંખીની વાંખની ચીકી દેખાય છે કે તારાથી સંયમ થઈ ગયો. આશીર્વાદ દેવાય ને નમવું નતું પડ્યું પણ ગુરુ દ્રોણના હૃદયમાંથી નીકળી ગયો. આશીર્વાદ ગુજારો દેવા કરવાની જરૂર નહીં. ગુરુ મહારાજની કૃપા મેળવવા માટે ગુજારો ખુશામત કરવાની જરૂર નહીં. આપણું વર્તન એવું હોય ને ઘણો આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય. એવું કહેવાય જરૂર નહીં. તમે હો છેટા હોય તો બેઠા બેઠા ખાલી બધી પ્રાર્થના થાય ને તો હો તમારો ભેરો પાર થઈ જાય. એ તો રામદેવ પીર તો મોટા પૂરો લઈ જતા વચ્ચે બેઠા બેઠા ખાલી ચિંતા લગાવી હતી હોય કારણ સગુણાનું કોમ થઈ ગયું પણ લીલા ઘોડાથી કોમો કીધું જોઈ નહીં આય તો જાય નહીં. આ કોમ કરવા વાળો લીલો ઘોડો છે અને એ જીવી શકે છે. એને કોઈ માધ્યમ નડતું નહીં અને પૂજા લીલા ઘોડાની થાય છે. રામોપુર બેઠા છે ને પોતાનો હોય તો ધોળા ઘોડા ઉપર લીલા ઘોડા ઉપર કદી બેઠા નહીં. એ લીલા ઘોડા ઉપર તો કોઈ બેસી દેવું આસન જ એવું કોઈ આપણે એકલા સેવા પૂજા કરીએ એવું નહીં. રામોપુરી એની તો પૂજા કરતા. એટલા માટે સમય કાળ ચક્ર પ્રેમ ઈર્ષ્યા દ્વેષ એ બધું જ એક જ ભૂમિકામાંથી જાગે છે અને એ જ ભૂમિકામાં તમારે અમારે બધાને રહેવાનું છે. છેલ્લી કરીએ છૂટવાનો વારો આવશે તોય ત્રંગી આવશે અને કદાચ બંધન સત્વરાશીનું લાગુ પડશે તો પણ આપણને ત્યાંથી લાગુ પડવાનું છે. અને એટલા માટે સંતોએ કહ્યું છે દરિયો નાખો ડોળી અને મોટી મોટી બીજું ડોળી જો જડે ને તો તમારી ઓખેથી નક્કી થયું હોય તો જ જડે. આખી દુનિયાએ નક્કી કર્યું હોય પણ જોથી તમે તમારાને એનાથી નક્કી ના કરો ત્યાં સુધી સત્ય વસ્તુ કદી સાબિત કરી. તમારે કોઈ પૂછે ને કે ભાઈ ભગવાન કેટલે તો કે તમને દેખાય એટલે તમારા નામ જ દેખાય છે. પોતને મારજો રે
संतों तो कहू विधाता साहेबे कहना था सब कह दिया, अब क्या बजाऊं ढोल, एक एक शब्द हो रहे हैं करोड़ों रुपयों से अधिक वाला बोल। करोड़ों रुपये आखी जिंदगी अपनी सेवा करिए तो जो वस्तु प्राप्त न थाय એ વસ્તુ સંતોની શાનમાંથી થાય છે, સંતના પ્રેમથી થાય છે, એના ઈશારા સાથે સાથે બીજું પણ આપણે કહ્યું બધાએ ગુરુની પૂર્ણિમાનો ઉત્સવ આવતી પુણ્યમાં આવશે 19 તારીખ બરાબર યાદ રાખજો 19/7 સવારે 4 વાગ્યાથી માંડી અને રાત્રે 2 વાગ્યા સુધી સતત 9 વાગ્યા પછી સત્સંગ શરૂ થવાનો એટલે બધાએ પોતપોતાની રીતે સમયસર આપણે પહોંચી વળીએ અને આવીએ એવું આયોજન થઈ રહ્યું છે। એમાં આપ સૌના સેવા સહકારની જરૂર છે અને આ વખતે પરમાત્માની કૃપા છે, ગુરુ મહારાજની અમારે 500 રૂપિયા રાણાથી બેન આવ્યા છે, એમને સંતોની પ્રસાદીમાં આપ્યા છે। હવે આપણે જે અહીંયા પરબ ચાલે છે એ પરબનું બિલ ખૂબ મોટું આવે છે, એટલે પાણીની પરબના માટે કોઈને પણ એમાં સહકાર આપવાનો હોય તો તમે આપજો।